હેલો યુટ્યુબ ફેમિલી, આજે હું સરસ મજાના વઘારેલા ભાત બનાવીશ। એક ઝીણી સમારેલી ડુંગળી લઈશ, ટમેટાં લઈશ, શિમલા મિર્ચ લઈશ, વટાણા લઈશ, બટેકું કાપેલું લઈશ અને સરગવો લઈશ અને હવે આપણે કડાઈમાં તેલ નાખીને રાઈને ફૂટવા દઈશું અને હવે હિંગ નાખી દઈશું। મીઠા લીમડાના પાંદડા નાખી દઈશું। ઝીણી સમારેલી ડુંગળી નાખીને બરાબર રીતે હલાવી લઈશું। શિમલા મિર્ચ નાખી દઈશું। હવે વટાણા નાખી દઈશું। ટમેટાં નાખી દઈશું। ઝીણા સમારેલા બટેકા નાખી દઈશું। સરગવો નાખી દઈશું અને બરાબર રીતે હલાવી લઈશું। જો બરાબર રીતે મિક્સ થઈ ગયું છે, હવે આપણે પાણી નાખીને તેને ચડવા દઈશું। હવે ગરમ મસાલા નાખી દઈશું। હળદર નાખી દઈશું, જીરું નાખી દઈશું અને સ્વાદ અનુસાર મરચું નાખી દઈશું। બરાબર મિક્સ કરી લઈશું અને હવે આપણે પાણી બળે ત્યાં સુધી ટમેટાને અને બટેકાને, વટાણાને બધી જ વસ્તુને ચડવા દઈશું। જો બધું સરસ રીતે ચડી ગયું છે। ભાત મીઠું નાખીને ચેડવી દીધેલા છે। સરસ રીતે આમાં પાણી ના રહેવું જોઈએ તેવી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે ભાત નાખી દઈશું। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, તમારા મિત્ર સાથે શેર કરજો। હવે સરસ રીતે મિક્સ કરી લઈશું। ક્યાંય પણ સફેદ દેખાવા જોઈએ નહીં ભાત, બરાબર રીતે આપણે મિક્સ કરી લઈશું। અને તૈયાર છે આપણા સરસ મજાના વઘારેલા ભાત। તો આવી રીતે એકવાર જરૂર ટ્રાય કરજો।